નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા કલેક્ટર કચેરી ખાતે આજે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના 5 ધારાસભ્યોમાંથી માત્ર 2 ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સાવલી વિધાનસભાના ધારાસભ્ય દ્વારા આ સંકલન બેઠકનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, જે ચર્ચાનો વિષય બન્યો હતો. સંકલન બેઠક દરમિયાન અધિકારીઓ પાસે પ્રજાની રજૂઆત કરવાનો અધિકાર હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ મુદ્દે શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે જો કેતન ઇનામદારની કોઈ રજૂઆત હોય તો તેમને સવાલ પૂછવા જોઈએ. તેમને વધુમાં જણાવ્યું હતું કે અમારી રજૂઆતનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને આવનારા સમયમાં અનેક કામો અમલમાં આવશે. શૈલેષ મહેતાએ જિલ્લામાં વધતા ડ્રગ્સના દૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે અમે સરકાર અને પોલીસ સુધી વાત કરી શકીએ છીએ, પરંતુ ખાનગી યુનિવર્સિટીના માલિકો સુધી પહોંચવામાં અસમર્થ છીએ. તેમ છતાં જેની પણ જવાબદારી બનતી હશે તેની સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. કેતનભાઈ એમના વિચારો કે સંકલનમાં અધિકારીઓ બેઠા હોય છે અને અધિકારીઓ પાસે પ્રજાની રજૂઆત કરવાનો અમારો જે અધિકાર છે અને એ અધિકાર અમે ચાલુ રાખીએ છીએ. કેતનભાઈનું કહેવું છે વારંવાર રજૂઆત કરી તેના પર નિકાલ નહીં આવતો. આપનો પ્રશ્ન જે છે એનો નિકાલ આવ્યો છે? કેતનભાઈએ કીધું હોય તો કેતનભાઈ પાસે જવાબ માંગો. તમારા પ્રશ્નનો નિકાલ આવ્યો છે? અમારી જે કંઈ વાત છે અમે કલેક્ટરને પણ કીધી છે અને સરકારમાં રજૂઆત કરી છે અને અમને આશા છે કે હકારાત્મક પ્રતિસાદ મળ્યા છે અને કામો થશે. ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે કે જેટલા કેસો વધારે પકડાયા છે, વધારે આરોપીઓ પકડાયા છે, ડ્રગ્સ વધારે પકડાઈ રહ્યું છે, એટલે ડ્રગનું દૂષણ વધી રહ્યું છે. એને રોકવું કેવી રીતે, એના માટે કેવી રીતે જાગૃતિ લાવવી એ બાબતની પણ ચર્ચાઓ થઈ છે. ખાનગી યુનિવર્સિટીઓમાં બહારથી જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, તમે કાલે વાત કરી, તો યુનિવર્સિટીના સત્તાધીશોની કોઈ જવાબદારી બને છે આ મામલે? અમે સરકારમાં કહી શકીએ, પોલીસ ડિપાર્ટમેન્ટને કહી શકીએ, અમે પ્રાઇવેટ યુનિવર્સિટીના માલિકોને કશું કહી નથી શકતા. એમની જવાબદારી બને સાહેબ અટકાવવા માટે? જેની પણ જવાબદારી બનતી હોય એ તમામ સામે પોલીસ પગલાં લેશે. આ સંકલન બેઠકમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજની બેઠકમાં લગભગ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉપરાંત ટૂંક સમયમાં તમામ કામો શરૂ કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગોને આપવામાં આવી છે, જેથી વિકાસ અને પ્રજાસેવાના કાર્યોને વેગ મળી શકે. આજે સંકલનમાં એ લોકોએ લગભગ પ્રશ્નોનું દરખાસ્ત કરવાની, પૈસા ભરવાની, જે આ નગરપાલિકાનો મુદ્દો હતો એની અંદર પણ એ લોકોએ પૈસા ભરવા માટે ચલણ આપી દીધું છે. એટલે લગભગ પ્રશ્નોનું આજે એ લોકોએ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો છે અને ટૂંક સમયમાં આ બધા જ કામો ચાલુ કરી દેવા એવી આજે સૂચનાઓ આપવામાં આવી છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.